દરવાજો બંધ કરતા આવો, જાઓ. વાત છે ને તો કઈ બહુ રોમેન્ટિક એકદમ રોમેન્ટિક મૂડમાં લાગે છે. વખાણ તો મારે પણ કરવા છે તારા ફોટોના, પણ પછી દુનિયાને ખબર પડી જશે કે તું મને ગમે છે. આ કોમેન્ટ છે તમારી પિંકીના ફોટો ઉપર. આજે એક શાયરી હું પણ તમને કહીશ, પણ તમે કોઈને કહી નહીં શકો. કેમ? કેમ કે હું આનાથી લખીશ ને. બધા પપ્પાના મરે સાંપ્રદાયની સુપિની સુખ પોસની કે મોઢું ફૂલાઈને બેઠી લે, શું થયું? કઈ નહીં, કોઈ વાત નહીં પડી છે તમને. જોવો છો સામે તો બી એમ નહીં કે પૂછી લો કે શું તકલીફ છે. મેં તરત તને પૂછ્યું ને કે શું થયું બકા, તે કીધું કઈ નહીં. તો એહસાન કર્યો? અરે બીજી વાર પ્રેમથી ના પૂછાય. તો પ્રેમથી તને કહું છું કઈ નહીં થયું તોય વારે ઘડી પૂછી પૂછીને હેરાન કરશે મને. અડધી સોસાયટી સમર વેકેશન મનાવવા સિમલા મનાલી પહોંચી ગઈ છે, બોલો. તો તમે ક્યાંય નહીં તો આબુ તો લઈ જાઓ. આપણા સામેવાળા નકુલભાઈના છોકરાઓને જેવું વેકેશન પડ્યું ને તરત જ એમના વાઈફ છોકરાઓને લઈને પિયર જતા રહે. તેમાં હું શું કરું? તો તું બી પિયર જાય એવી રીતે તો મારા આત્માની શાંતિ મળે. પિયર તું આજે જતી રહો, પણ મને તમારા ઉપર દયા આવે છે ને એટલે રહેવા દઉં. એટલી દયા આવતી હોય તો છોડી દે ને. ચિંતા મારી છોડી દે તું, હું કરી લઈશ મારી રીતે, તું તાર જા. પણ પછી તમારું ટિફિન? એ તો થોડા દિવસ કેન્ટીનમાં ખાઈ લઈશ. રાત્રે જમવાનું? જાતે બનાવી લઈશ. ખીચડી તો મુકતા આવડતી નહીં, એ બી તો બાળી નાખો છો. હું ખાઈ લઈશ બળેલી ખીચડી, કેમ કે મને ભાવે છે. પાકું? હા તો મારાથી આજ ખીચડી સહેજ બળી ગઈ છે, ચૂપચાપ ખાઈ લેજો. ખાઈ લઈશ, પણ તું પિયર તો જતી રહીશ ને. આ ડોક્ટર મારી વાલીને કૂતરું પડી ગયું છે. ના ના, એ તો એકદમ બરાબર છે, પણ આ કૂતરું થોડી મીઠી હરકતો કરવા લાગી છે.